અમને પાણીની આપદા પડે છે અને અમે સરપંચને કહીએ છીએ તો સરપંચ કહે છે થઈ જશે આગેવાનને તલાટીને બધાને અમે કહીએ છીએ, કોઈ અમને પાણીની સુવિધા કરી આપતા નથી। આગળ અમારે રમજાન આવે છે, અવળેથી આવું કરે છે તો રમજાનમાં અમારે અપવાસ મેકીને કઈ જવાનું, અમને પાણીની સુવિધા કરી આપો। અમારી બીજી મોટર છે તે હોય બળી ગઈ છે, આ રમણભાઈના ટાંકીમાંથી પાણી આવે છે એ પાણી પણ નથી આવતું, 2 મહિનાથી એ ટાંકી હોય બળી ગઈ છે। અમારે પાણી ભરવા કઈ જવાનું, અમને પાણીની સુવિધા કરી આપો। 2 વર્ષથી અમે આ અરજી આપીએ છીએ, કોઈ અમારી અરજી લેતા નથી। અમને પાણીની સુવિધા કરી આપો। અમારે આગળ રમજાન મહિનો આવે છે, રમજાન મહિનામાં અમારે પાણી ભરવા કઈ જવાનું ને પાઇપો બધી તોડી કાઢી છે તેઓને મારે તો પાણીનું કોઈ પોઈન્ટ જ નથી। ખેતરમાં પાણી બધા પાઇપો ફાડીને લઈ લઈએ છીએ, એટલે અમારે પાણી ભરવા કઈ જવાનું, અમને પાણીની સુવિધા કરી આપો। 2 વર્ષોથી અમે કહીએ છીએ, કોઈ અમને કઈ સુવિધા આપતો નથી।